કાશીમાં બળતી ચિતાઓની ભસ્મથી રમાતી હોળી। સળગતી ચિતાઓ, રડતા કકડતા લોકો અને ચિતાની રાખથી હોળી રમતા સાધુ સંતો। આ દ્રશ્ય હાલ કાશીના મણિકર્ણિકા ઘાટ પર જોવા મળી રહ્યું છે। અહીં શનિવારે મસાણની હોળી રમાઈ રહી છે। કોઈ ગળામાં નરમુંડોનો હાર પહેર્યો છે તો કોઈ ડમરૂના તાલે નાચતું જોવા મળી રહ્યું છે। ઘાટ પર ઉત્સવની વચ્ચેથી શવયાત્રાઓ પણ પસાર થતી રહી। રંગ અને ચિતાની રાખમાં તરવોળ થઈને વિદેશી પર્યટકો પણ ઝૂમતા જોવા મળ્યા। શનિવારે મસાણની હોળીનો રંગોત્સવ ડમરૂના નાદથી શરૂ થયો। ડમરૂના નાદ વચ્ચે સાધુ સંતો મણિકર્ણિકા ઘાટ પહોંચ્યા અને પૂજન કર્યું। ભસ્મ, રંગ, ગુલાલ અને અબીલ બાબા મસાણનાથને અર્પણ કર્યા। ત્યારબાદ ભસ્મની હોળી રમી। મસાણની હોળી રમવા માટે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને પર્યટકો કાશી પહોંચ્યા છે। સામાન્ય રીતે જે ચિતાની રાખથી લોકો દૂર રહે છે, આજે તે જ રાખમાં લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે હોળી રમતા જોવા મળી રહ્યા છે। હોળી દરમિયાન મણિકર્ણિકા ઘાટ સ્મશાન ભૂમિ પર વિવિધ શોભાયાત્રા કાઢવામાં આવે છે। લોકો ભગવાન શિવની શોભાયાત્રામાં ભાગ લે છે। કલાકારો ભૂત, પિશાચ, ડાકણ અને ચુડેલનું સ્વરૂપ બતાવે છે। બાબાના જાનૈયાઓ નાચતા ગાતા રહે છે। ઘાટ પર સળગતી ચિતાઓ વચ્ચે ચિતાની ભસ્મની હોળી શરૂ થાય છે। આ આયોજન તૈયારીઓ 6 મહિના પહેલાથી શરૂ થઈ જાય છે। ચિતાઓમાંથી રાખ એકઠી કરવામાં આવે છે અને પછી ભસ્મ સાથે હોળી રમવામાં આવે છે। ચિતા રાખની હોળીની પરંપરા 350 વર્ષથી ચાલી આવે છે। બાબા મહાશ્મશાન સમિતિના પ્રમુખ અને ભસ્મ હોળીના આયોજક ચૈનુ પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમની પેઢી 350 વર્ષથી ચિતા રાખની હોળી ઉજવવામાં આવી રહી છે। લગભગ 16-17 વર્ષ પહેલા હોળી સીધી ચિતાઓ સાથે રમાતી ન હતી। જ્યારે મંદિરમાં જગ્યા ન હતી ત્યારે અમારે ત્યાંથી જવું પડ્યું। આ બાબાના નટરાજ નૃત્યની આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ। ત્યારથી દર વર્ષે રંગભરી એકાદશીના બીજા દિવસે ચિતા પર હોળી રમવામાં આવતી। નરમુંડ પહેરેલા ભૂત પ્રેત વિશે કોઈ માહિતી નથી। ચૈનુ પ્રસાદે સમજાવ્યું કે સાધુઓ નરમુંડ પહેરીને તાંડવ વિધિ કરે છે। મને ખબર નથી કે તેઓ ક્યાંથી આવે છે, તેઓ શું કરે છે અથવા તેમના ઈરાદા શું છે। કેટલાક ઓરિજિનલ લાગે છે જ્યારે અન્ય પાત્રો ભજવતા દેખાય છે। આ લોકોએ સ્મશાન ભૂમિની સાંસ્કૃતિક હોળીને ભવ્ય બનાવી દીધી છે। આ હોળી વારાણસીના હરિશ્ચંદ્ર ઘાટ પર મસાણની હોળી રમવામાં આવે છે। બાબા મસાણનાથના અભિષેક અને આરતી પછી ભસ્મની હોળી શરૂ થઈ જાય છે। લોકો ડીજે પર વાજતા ભજન અને ગીતો પર ઝૂમે છે।